આ યુવતી પણ જમીન દલાલીનું જ કામ કરતી હતી, જેના સંપર્કમાં સુરતના એક જમીન દલાલ આવ્યા હતા, જેમને આ યુવતીએ 6 માર્ચના રોજ મધ્યરાત્રિના સમયે જમીનની ફાઇલની આપ-લેના બહાને અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક આવેલ હોટલ મયુરામાં મળવા માટે બોલાવ્યા હતા. પણ જેવા તેઓ હોટલમાં પહોંચ્યા ત્યારે પ્લાન મુજબ આ યુવતી સાથે અન્ય આરોપી પાર્થ ઠાકર અને કમલેશ મહેતા પણ ત્યાં પહોંચ્યા હતા, જ્યાં આ આરોપીઓએ જમીન દલાલને હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયાની માંગ કરી હતી, જે ન આપતા આ આરોપીઓએ જમીન દલાલને માથાના ભાગે બોધણ પદાર્થ મારી દીધો હતો અને બાદમાં અપહરણ કર્યું હતું અને ત્યારબાદ ચપ્પુની અણીએ ₹13,500 ગૂગલ પે ઉપરાંત રોકડ રકમ અને વિવિધ બેંકના 3 ચેકમાં ₹7.50 લાખ લખાવી લીધા હતા. ત્યારે આખરે ફરિયાદના આધારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે વિવિધ ટીમ બનાવી હોટલ તેમજ અન્ય વિસ્તારના સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ યુવતી થઈ અન્ય એક આરોપી પાર્થ ઠાકરને દબોચી લીધો છે, જ્યારે કમલેશ મહેતા નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.